નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. કચ્છ જિલ્લાની જે સરકારી શિક્ષા વ્યવસ્થા છે એ સંપૂર્ણ ખાલી ગઈ છે. તેના હમણાં છેલ્લા એક મહિનામાં આપણે અનેક એપિસોડો કર્યા. સ્કૂલમાં પોપડા પડવાની વાત હોય કે નવી શાળા બનાવવાની વાત હોય કે એક ગામના 154 જેટલા વિદ્યાર્થીઓએ સામૂહિક અભ્યાસ છોડી દેવાની વાત હોય, અનેક બાબતે જ્યારે આંદોલનો થાય છે ત્યારે જ આ તંત્રો જાગે છે. અને એ જે ગામની વાત હતી જ્યાં 154 વિદ્યાર્થીઓએ સામૂહિક અભ્યાસ છોડી દીધો હતો, એનામાં સરકારે બહુ જ સરસ પગલો લીધો છે અને તે સ્કૂલમાં પ્રાથમિક શાળા મંજૂર કરેલી છે. એ બાબતે જે તે વખતે લડતા અંકિતાબેન અને હંમેશા શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે લડતા અંકિતાબેન આપણી સાથે છે. અંકિતાબેન, સ્વાગત છે તમારું. અંકિતાબેન, 2018 થી ગામના લોકો માંગણી કરે છે અને ત્યારબાદ 2025 સ્કૂલ મંજૂર થાય છે. એટલે આ તો એવું લાગે છે કે રંડાયા પછીનું ડાપણ કહેવાય. 154 વિદ્યાર્થીઓ જ્યારે સામૂહિક અભ્યાસ છોડે છે ત્યારે સરકારની આંખ ખુલે છે. આ સરકાર ઈચ્છતી જ નથી કે બાળકો ભણે, અમારા કચ્છના બાળકો ભણે. કચ્છનો એ સામાન્ય વર્ગ, એ ગરીબ વર્ગ ભણશે તો સવાલ પૂછશે ને. વિચારવાની વાત એ છે કે 2018 જે બાળક 7મા ધોરણમાં હશે એ બાળકનું શું થયું હશે. વિચારવાની વાત એ છે કે જે બાળક 2018 પહેલા ધોરણમાં હશે એનું શું થયું હશે. જેને 2025 સુધી કોઈ શાળાના પેટા વર્ગમાં અભ્યાસ લીધેલું હશે કે એને શાળા છોડી દીધી હશે. અને જ્યારે ડ્રોપ આઉટનો રેશિયો કચ્છમાં સતત વધી રહ્યો છે ત્યારે 154 બાળકો જ્યારે ડ્રોપ આઉટ કરે છે, એક સાથે શાળાનો બહિષ્કાર કરે છે અને ત્યારે તંત્ર સફાળો જાગે છે. અને માત્ર એના ઉપરથી અટકતું નથી. 154 બાળકો ડ્રોપ આઉટ કરે છે, એના પછી જે શિક્ષા માટે લડતા લોકો છે એ વારે આવે છે. એ બાળકોના મીડિયા સપોર્ટ મળે છે. કચ્છના જાગૃત લોકો અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા, અલગ અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો એ બાળકોની વારે આવે છે. અને આ મુદ્દાને સમગ્ર ગુજરાતમાં જ્યારે ખૂબ મોટી ઘટના તરીકે જોવાય છે ત્યારે જઈને તંત્રની આંખ ઉઘડે છે. એટલે એક શાળા જેવી બાબત માટે બાળકને આટલી મોટી લડાઈ લડવી પડતી હોય તો ડૂબી મરવું જોઈએ. જેમ કે છે કે આપણો ગુજરાત એ વિકસિત છે, જે એવું કે છે કે આપણો દેશ ક્યારેક વિશ્વગુરુ બની શકશે. આ પરિસ્થિતિમાં ક્યારે કોઈ દેશ વિશ્વગુરુ ના બની શકે જ્યારે ત્યાંના બાળકો, ત્યાંના છેવાડાના બાળકો શિક્ષા જેવી એની બેઝિક જરૂરિયાત માટે રોડ ઉપર ઉતરતા હોય, શિક્ષા જેવી બેઝિક જરૂરિયાત માટે એમને આટલા બધા વર્ષો સુધી લડવું પડતું હોય અને છતાં પણ એમની વાત કોઈ સાંભળતું ન હોય. એમની વાત ક્યારે સાંભળવામાં આવે? જ્યારે સરકારને ખબર પડે કે હવે વિપક્ષના લોકો એમની મદદે આવ્યા છે, હવે જાગૃત લોકો, પ્રજા જાગી રહી છે, પ્રજા જાગશે તો વિરોધ ઉભો થશે અને વિરોધ ઉભો થશે તો આવનારા સમયમાં જે સરકાર છે એમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન થવાની શક્યતાઓ થાય. એટલે હું ટૂંકમાં કહું તો કે વિસાવદરવાળી થવાની શક્યતાઓ દેખાઈ જાય. એવું થાય એટલે એનાથી પેલા ચલો જલ્દી ભીનું સંકેલી લો. આ તો ભીનું સંકેલવાની વાત થઈ ગઈ. 2018 થી લડવામાં આવતી લડાઈની 2025 આટલા બધા લોકોએ જયારે મદદ કરી ત્યારે બાળકોને શાળા મળે છે તો એ જે તંત્ર છે એની નિષ્ફળતા કહેવાય, એ સરકારની નિષ્ફળતા કહેવાય કે જ્યારે તમે ગુજરાતને, વિકસિત ગુજરાતની વાતો કરતા હો, ગુણોત્સવ ને પ્રવેશોત્સવ ને કેટલા બધા ઉત્સવો મનાવતા હો અને તમારા ગુજરાતના કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જેવા કચ્છ ની વાત આપણે કરતા હોય ને કચ્છના 154 બાળકો ના ભવિષ્ય દાવ ઉપર એમને લગાડવા પડતા હોય. આ તો કેવું છે કે ભણતરની જાણે જુગાર કરવી પડી કે જો શાળા હશે તો અમે ભણશું, શાળા તમે નહીં આપો તો અમે શાળા જ મૂકી દેશું. આ કેટલી કરુણતા કહેવાય. અને આ કરુણતા જોયા પછી જ્યારે તંત્ર જાગે છે તો તંત્રને અને તંત્રની સાથે ભારતીય જનતા પાર્ટીની એ સરકારને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું થાય છે. દર્શક મિત્રો, બહુ જ અગત્યની વાત કરું છું કેમ કે કચ્છ જિલ્લો છે તેના સાંસદ માનનીય વિનોદભાઈ ચાવડા છે તે પણ પૂર્વ શિક્ષક રહી ચુક્યા છે અને એ જે શાળા છે ભારતનગર, ત્યાંના હાલના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તે પણ શિક્ષક રહી ચુક્યા છે. વિદ્યાર્થીની સમસ્યા છે એ સૌથી વધારે શિક્ષકને ખબર હોય, પરંતુ આ બંને શિક્ષકો રહી ચૂક્યા હોવા છતાં પણ વિદ્યાર્થીઓને શાળા ન મળતી હોય, 7-7 વર્ષ સુધી એમને રીબાવવું પડતું હોય તો મને એમ છે આ મહાનુભાવોને સરસ મજાની ઢાંકણી લઈને બુડી મરવાનું હોય. અંકિતાબેન, આ પરિસ્થિતિમાં આપણે મોટી મોટી વાતો કરીએ છીએ,
કચ્છમાં કેટલીય શાળા જર્જરિત છે. હાલમાં એક શાળાના પોપડા પડ્યા, 1 મહિના પહેલે અન્ય એક શાળાના પોપડા પડ્યા હતા. આવી સમસ્યાઓ તો હર હંમેશ થયા કરતી હોય છે. હજી લગભગ 45 જેટલી શાળાઓ જર્જરિત છે. આ પરિસ્થિતિમાં આપણે આપણા વિદ્યાર્થીને ગુજરાત અને ભારતના વિદ્યાર્થી સાથે હરણફાળ જે સ્પર્ધા છે એનામાં કચ્છના વિદ્યાર્થીઓ ટકી શકશે? ના. હાલમાં જે આપણે વાત કરી, કચ્છના જે વાયોરની એક ગ્રુપ શાળાના પોપડા પડ્યા, અને એ તો સદભાગ્યે સદનસીબે રજાનો દિવસ હતો એટલે બાળકો હતા નહીં તો જો બાળકો હોત તો બાળકોની શું હાલત થાત. એટલે બાળકોને શાળામાં ભણવા મૂકવા, આ સરકારી શાળામાં ભણવા મૂકવા દેવા જ નથી માંગતી આ સરકાર. આ સરકાર એમ ઈચ્છે છે કે ધીમે ધીમે એમ કરીને સરકારી શાળાઓ બંધ થઈ જાય અને પ્રાઇવેટાઇઝેશન શાળાઓનું પણ થઈ જાય. જેવી રીતે અહીંયા સ્વાસ્થ્ય સુવિધાઓનું તો પ્રાઇવેટાઇઝેશન આ સરકારે કર્યું જ છે કે ધીમે ધીમે કરી અને એક પણ સરકારી દવાખાનું, સરકારી હોસ્પિટલ કચ્છમાં નથી બચી. એવી રીતે ધીમે ધીમે સરકારી શાળાઓ પણ બંધ થઈ જાય, કેમ કે પોપડાઓ પડશે તો બાળકોનો દબાઈ જવાના ડર હશે તો વાલીઓ શું કરશે? કાં તો બાળકને ભણાવવાનું જ મૂકી દેશે કે મૂકી દો, ઘેટા બકરા ચરાવો, ચા બનાવો, ભજીયા વેચો, જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ જેની રોજગારીની વાત કરી છે એ બધું કરાવવાની વાત થશે. તો ખરેખર આ વિચારવાની વાત છે કે શું એ કરાવવા માંગે છે આ સરકાર, અને જો એ કરાવવા ન માંગતી હોય તો કમલમો તો ખૂબ સારું. મેં વચ્ચે જ ક્યાંક વાત કરેલી હતી કે આટલા સરસ કમલમો બનાવવામાં આવે છે. કમલમ બનાવવાના કોના ટેક્સ માંથી? આપણા બધા ટેક્સ માંથી, ટેક્સ ના રૂપિયાથી ક્યાંક ને ક્યાંકથી ચોરી કરીને. તો તમે જયારે કમલમ આટલા સારા બનાવી શકતા હો તો તમારી નીતિ નથી કે શાળાઓ સારી બને? બનાવી દેખાડો અમારા કચ્છની બધી શાળાઓ સારી. હું તમને કહું છું કે કોઈ વિપક્ષ અમારા સામે આવીને નહીં ઉભો રહે. જો તમે અમારા કચ્છને સારું બનાવશો તો વિપક્ષની જરૂર પણ નથી, પરંતુ વિપક્ષની જરૂરત જ ત્યારે પડે છે, અમારા જેવા જાગૃત લોકોની જરૂરત જ ત્યારે પડે છે કે જ્યારે તમે કમલમ આટલું સારું બનતું હોય અને અમારા કચ્છના બાળકોને 154 બાળકોને પોતાની શાળા માટે 2018 થી લડવું પડતું હોય, રોડ ઉપર આવીને બેસવું પડતું હોય, કલેક્ટર સાહેબ પાસે આવીને માંગણીઓ મૂકવી પડતી હોય, આંદોલનની ચીમકી આપવી પડતી હોય, સર્ટિફિકેટ કઢાવી લેવા પડતા હોય કે શાળા બહિષ્કાર એમાં લખવું પડતું હોય, સ્પેશિયલ કોર્ટ કરવું પડતું હોય કે અમે અમારી સ્વતંત્ર શાળાની માંગણી મૂકેલ માટે એ અસંતોષ થતા અમે બહિષ્કાર કરીએ છીએ, શાળાનો બહિષ્કાર કરીએ છીએ, શિક્ષણનો બહિષ્કાર કરીએ છીએ. તો આ શરમની વાત છે કે જ્યારે ગુજરાત એટલે આર્થિક રીતે સદ્ધર રાજ્ય છે અને એમાં કચ્છ તો ખૂબ સારું ટેક્સ પે કરે છે અને કચ્છના બાળકો પાસે શિક્ષા માટે કોઈ સુવિધા જ નથી. શિક્ષાની સુવિધા જો કચ્છના છેવાડાના બાળક સુધી પહોંચશે તો બાળક સવાલ પૂછશે કે ભાઈ મારા અહીંયાની જમીનોનું તમે શું કર્યું, સોલાવાળાને કેમ વેચી મારી? સવાલ પૂછશે તો આ સરકાર નહીં જાણી શકે. સરકાર ઈચ્છતી જ નથી કે કચ્છનું બાળક ભણી ગણીને આગળ વધે. અંકિતાબેન, આરટીઈ જે રાઇટ ટુ એજ્યુકેશન નો આપણો અધિકાર છે, 2008 માં જે અધિકાર આપણે મળેલો છે એના મુજબ એક ગામ છે એનામાં પ્રાઇમરી સ્કૂલ હોવી જ જોઈએ, 154 વિદ્યાર્થીઓ છે, તે છતાં આટલાય વર્ષોથી શાળા જ નથી આપવામાં આવતી. શું માની લેવું કે આ આપણી જે આવનારી પેઢી છે એ આવનારી પેઢીને પંગુ બનાવવાનો એક કાવતરો છે? હા, આવનારી પેઢીને પંગુ બનાવવાનું એક કાવતરું છે અને એની સાથે સાથે હું એ બાબતે પણ ધ્યાન દોરી દઉં કે આનાથી થોડા દિવસ પહેલા જયારે એ શાળાની અમે લોકોએ મુલાકાત લીધી ત્યારે જેનું પેટાવર્ગ આપવામાં આવેલું હતું એની નજીકમાં જે શાળા હતી, 2 કિલોમીટરના અંતરે એ શાળા હતી, એ શાળામાં 70 જેટલા જ માત્ર બાળકો હતા. તો 70 બાળકોમાં જો આટલી સારી શાળા આપવામાં આવતી હોય તો રાજકીય કિનારી પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ આવી કે કોઈક વર્ગના બાળકો ભણે અને કોઈક વર્ગના બાળકો ના ભણે. એટલે આ તો ડિસ્ક્રિમિનેશન, આપણે આપણા કચ્છમાં ડિસ્ક્રિમિનેશન ત્યારથી કરવાનું ચાલુ કરી દીધું કે એક વર્ગના બાળકો ભણે અને એક વર્ગના બાળકો ના ભણે. એટલે જોવાની વાત એ છે કે બાળકો જો શિક્ષા મેળવશે તો સવાલ પૂછશે અને એ ઈચ્છતા જ નથી કે સવાલ કોઈ આવીને પૂછે. હવે અંકિતાબેન, આ સ્થિતિમાં પણ આજે 45 થી 47% શિક્ષકોની ઘટ છે. એટલે એક સમસ્યા તો પૂરી થઈ, પરંતુ સમસ્યાઓનો કોઈ અંત જ નથી. શું સમાધાન શોધવું? સમાધાન એ જ છે કે જે તમારા બાળકોનું ભવિષ્ય નથી વિચારી શકતા, જે રાજકીય નેતાઓ છે જેને તમે અત્યાર સુધી 30 વર્ષથી પણ વધારે ગુજરાતમાં એક હતું શાસન, ડબલ એન્જિનની સરકાર, 2014 પછી તો ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં ચાલી રહી છે અને 30 વર્ષથી ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જ,
છતાં પણ જો 45 જેટલી શાળાઓ જર્જરિત હોય, 2018 થી બાળકોને શિક્ષા પોતાની શાળા માટે લડવું પડતું હોય, તો હવે જાગવાનો સમય આવી ગયો છે. તમે એકવાર કરી દેખાડો કે જો શાળા નહીં તો મત એ પક્ષને મત નહીં, એ પાર્ટીને મત નહીં કે જે શાળા આપવા નથી માંગતી, જે તમારા બાળકોને ભણાવવા નથી માંગતી. તમે એક ચાન્સ અન્ય કોઈ રાજકીય પાર્ટીને આપો કે જે તમારા બાળકોના ભવિષ્યની માટે લડી રહી છે, જે તમારા બાળકોના ભવિષ્યને આગળ વધારવા લડી રહી છે. જ્યાં સુધી તમે એમને રાજગદ્દી ઉપરથી નહીં હટાવો ત્યાં સુધી એમને એ અહંકાર નડશે જ બેઠો. એમને એવું જ છે કે એમને કોઈ હટાવવા વાળું છે જ નહીં. પરંતુ ગુજરાતની અને મારા કચ્છની જનતા ઈચ્છે તો આ વખતે ગુજરાત અને કચ્છમાં આ પરિવર્તન થઈ શકે અને કરવું જરૂરી પણ છે. જો આપણે કરીશું તો આપણા 154 બાળકોને બહિષ્કાર શાળાનો નહીં કરવો પડે. આજે જયારે બાળકો શાળાનો બહિષ્કાર કરવા જેવી વલે બાળકોની પહોંચી જતી હોય, અને દતેશભાઈ વિચારવાની વાત એ છે કે એ શાળામાં જયારે મુલાકાત લીધી પેટા વર્ગમાં, ત્યારે એ જે 154 બાળકો હતા એમને ગુજરાતી બોલતા પણ નતું આવડતું. એમને એક કચ્છીમાં જ વાત કરી રહ્યા હતા. તો એનો બીજો મતલબ એ છે કે એમને આગળ મળેલું શિક્ષણ કેવું, એમણે પેટા વર્ગ જે ચાલુ કર્યા એમાં જે રૂમો હતા એ રૂમની અંદર 1 થી 8 ધોરણના બાળકો ભણી રહ્યા છે 2 શિક્ષકોની વચ્ચે. તો મને એ ખબર નથી પડતી કે 1 થી 8 ધોરણના બાળકો 2 શિક્ષકોની વચ્ચે બધાની બૌદ્ધિક ક્ષમતા સરખી જ છે. તો પછી 1 થી 8 ધોરણ ચલાવવાનો મતલબ જ નથી થતું. એટલીસ્ટ 1 થી 8 ધોરણ માટે 8 તો ઓરડાની ક્યાંક તેરી વ્યવસ્થા હોવી જોઈતી હતી. શું આટલા વર્ષ સુધી તંત્રને બધું દેખાયું જ નહીં હોય કે તંત્ર ઈચ્છતો જ નથી કે એમનો બૌદ્ધિક વિકાસ થાય. તંત્ર ઈચ્છતું જ નથી કે કોઈક વર્ગનો બાળક આગળ વધે. તંત્ર આ સરકાર એ જ ઈચ્છે છે કે કોઈક વર્ગનો બાળક હંમેશા મજૂરી કરે, કોઈક વર્ગનો બાળક હંમેશા નિમ્ન કક્ષાએ જ રહે, જેથી એમને એ વિસ્તારની આસપાસ મજૂરો ખૂબ સહેલાઈથી મળી રહે. આપણે બાળ મજૂરીનો આપણે સખત વિરોધ કરીએ છીએ, પરંતુ જયારે બાળ મજૂરી તરફ બાળકો વળે છે ત્યારે આજે શાળાઓમાંથી જે ડ્રોપ આઉટ કરેલા બાળકો હોય છે ને દતેશભાઈ, એ બાળ મજૂરી તરફ તમને વળેલા વધારે જોવા મળે છે. એમના માતા કોઈક ને કોઈક કારણોસર એ શાળામાંથી ડ્રોપ આઉટ કરાવડાવે છે અને મજૂરી મોકલી દે છે. પરંતુ એ બાળ મજૂરીના કારણો પણ આ શોધવા જઈએ તો શાળાઓમાં ડ્રોપ આઉટ જ હોય છે. અને શાળાઓમાં ડ્રોપ આઉટ ક્યારે હોય છે? જ્યારે શાળા સારી નથી, શાળામાં બાળકનું મન નથી લાગતું. હું ખુદ શિક્ષક રહી ચૂકી છું, તો હું ખૂબ સારી રીતે જાણું છું કે બાળક ક્યારે ડ્રોપ આઉટ કરે છે. બાળકને તો શાળાએ જવું હોય છે, પરંતુ શાળા એટલી સારી હોવી તો જોઈએ ને કે બાળકને ત્યાં જવાની ઈચ્છા થાય. બાળકને પોપડા પડતા હોય, જર્જરિત શાળા હોય, 1 થી 8 ધોરણ એક સાથે બેસતા હોય, એમાં બાળક શું ભણશે? એમાં શું આગળ વધશે? એમાં શું ગુજરાતનું ને આપણા કચ્છનો વિકાસ કરશે? એમાં આપણે ક્યાં જઈને લોકોને એમ કહેશું કે ભણશે ગુજરાત ને આગળ વધશે ગુજરાત? આ બધા ફાંકા ફોજદારી મૂકી અને હવે ગ્રાઉન્ડ ઉપર કામ કરવાની જરૂર છે. અને ગ્રાઉન્ડ ઉપર જો તમે કામ કરશો તો જ આવનારું ભવિષ્ય કચ્છનું સુધરશે. અંકિતાબેન, ગાંધીનગર ફાઇલો ગઈ અને 10 થી 15 થી 20 દિવસમાં પાસ થઈને આવી. ગાંધીનગરની કિનાખોરીના કારણે જ આ કામ અટક્યું એવું લાગે છે? હું એમ કહીશ કે માત્ર ગાંધીનગરની કિનાખોરી ના હોય, કદાચ એવું બને કે આનાથી પહેલા પણ ફાઇલો ગઈ હોય, અહીંયાથી ફાઇલો ત્યાં સુધી પહોંચી જ ના હોય. અહીંયાના રાજકીય જે નેતાઓ છે, ત્યાંના જે ધારાસભ્યશ્રી છે, એમને પણ જે લોકોએ લડત ચાલુ કરી એમને ઉડાવ જવાબ આપી દીધેલા હતા કે તમે આંદોલનનો માર્ગ પકડો તો તમારું કામ નહીં થાય. એટલે આ તો વાત એ જોવાની થઈ કે આ તંત્ર કેટલી હદે નિષ્ઠુર, આ સરકાર કેટલી હદે નિર્દય છે કે જયારે બાળકોનો સવાલ આવે છે તો કેમ સેન્સિટિવલી એ લોકો એને જવાબ નથી આપતા. ત્યારે એમ કેમ ત્યાંના ધારાસભ્ય જે ખુદ શિક્ષક છે એ લડનારા વ્યક્તિને એવું કેમ કહી શકે કે તમે આ લડત લડવાના માર્ગે જાશો તો તમારું કામ ક્યારેય નહીં થાય? તમને શરમ આવી જોઈએ? તમે તો સામેથી. અને દુઃખની વાત એ છે દતેશભાઈ કે આજ દિવસ સુધી અન્ય કોઈ રાજકીય પાર્ટીઓએ, મતલબ સત્તા પક્ષે, ખાસ તો સત્તા પક્ષના કોઈ પણ વ્યક્તિઓએ આવી શાળાઓની મુલાકાત લીધી હોય ને એ આપણે ક્યારેય નથી જોયું. આ શાળાઓની મુલાકાત ક્યારે લેવામાં આવે છે કહું તમને, એ પણ યાદ અપાવી દઉં. જયારે ચૂંટણીઓ આવે છે ને તો મતદાન કરવા માટે ત્યારે તમે પાછળની શાળાના સિનારીઓ જોશો ને તો તમને ગુજરાતનું સત્ય દેખાશે. ગુજરાત વિકસિત ગુજરાતનું સત્ય ત્યારે દેખાઈ જાય છે. બાકી તો મોડેલ શાળાઓના ફોટાઓ આપણે પ્રધાનમંત્રીશ્રીના માધ્યમથી પણ જોઈ લીધેલા છે. એટલે હવે મૂર્ખ બનવાનો સમય નીકળી ગયો છે. સવાલ છે ને તમારા ને આપણા બાળકનું છે. જયારે બાળકના અને બાળકની શિક્ષણનો સવાલ હોય ને ત્યારે હવે એક વખત છે ને આ લોકોનો અહંકાર તોડવાની જરૂર છે. દર્શક મિત્રો, બહુ જ સાચી વાત કરી અંકિતાબેને. અને આપણા
વડીલો એમ કહેતા આવ્યા છે કે જ્યારે રાજકારણમાં બેઠેલા લોકો મતેલા સાંઢ બની જાય છે ત્યારે એ સામાન્ય જનતાનું સાંભળતા નથી. આ કિસ્સામાં પણ એવું થયું છે કે ગામના લોકો ખૂબ જ હેરાન થતા હતા, પરંતુ એમનું કોઈ જ ન સાંભળ્યું. જ્યારે આંદોલનો થયા, આવેદન પત્રો દેખાયા, તજજ્ઞ લોકોએ જ્યારે આ આંદોલનમાં સાથ આપ્યો ત્યારે આ નાની સફળતા મળી છે. પરંતુ દરેકે દરેક જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ ન થઈ શકે, દરેક ગામમાં દરેક વ્યક્તિ ન પહોંચી શકે. આપણી સરકારી વ્યવસ્થા એવી ગોઠવેલી જ નથી કે સામાન્ય જે આપણો જે બાળક છે એને સારી શિક્ષા મળી શકે. તમને ધ્યાનમાં હશે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જ્યારે અહીંયા સ્કૂલની મુલાકાત આવ્યા હતા ત્યારે પણ એક નકલી સ્કૂલ બનાવવામાં આવી હતી. એનામાં નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓની સાથે બેઠા હતા. એક પણ સરકારી સ્કૂલ ગુજરાતમાં એવી નથી જેનામાં પ્રધાનમંત્રી જઈ અને ફોટોશૂટ કરી શકે. એટલે મને એમ છે કે વિશ્વગુરુ બનવાની વાત છે એ બધે એક રૂમના ખૂણામાં રહી જાય, પરંતુ આપણા વિદ્યાર્થીને જ્યાં સુધી સારું શિક્ષણ નથી મળતું, આપણા લોકોને જ્યાં સુધી સારું સ્વાસ્થ્ય નથી મળતું, ત્યાં સુધી એ બધી વાતો બેકાર છે. અંકિતાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. દર્શક મિત્રો, તો આ પરિસ્થિતિમાં જો આપણે એમ માનતા હોઈએ કે કચ્છના કે ગુજરાતના છોકરાઓ બહુ આગળ વધે, તો એ કોઈ જ હિસાબે પોસિબલ નથી. કેમ કે આપણે જ્યાર સુધી એમને પાયાની સુવિધા નહીં આપીએ ત્યાં સુધી તેઓ આગળ વધવાના નથી અને ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓની સાથે સ્પર્ધામાં ટકી શકવાના નથી. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ વવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગી તો લાઈક કરો, સારી ન લાગે તો સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.